આજ રોજ ઓરલ હેલ્થ ડે 2025ના અવસર પર ટાઉન હોલ આણંદથી 80 ફૂટ રોડ અટલ ચોકથી ટાઉન હોલ સુધી વોકાથોનનું આયોજન કરેલું હતું। આ કાર્યક્રમમાં આણંદ મહાનગરપાલિકાના ચીફ હેલ્થ ઓફિસર ડોક્ટર સુધીર પંચાલ, ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર અમર પંડ્યા અને મેડિકલ એસોસિએશનના પૂર્વ સેક્રેટરી રવિ કિરણ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે યુવાઓને ઓરલ હેલ્થના મહત્વ વિશે જાગૃતતા આપતા અને ઓરલ હેલ્થ માટે કયા પગલાં લેવા જોઈએ તે અંગે જરૂરી માહિતી આપી હતી। ઓરલ હેલ્થ ડે 2025ના પ્રસંગે આયોજિત વોકાથોન કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ઓરલ હેલ્થ અંગે જનજાગૃતિ લાવવાનો હતો। ચીફ હેલ્થ ઓફિસર ડોક્ટર સુધીર પંચાલ અને ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર અમર પંડ્યા દ્વારા ઓરલ હેલ્થના મહત્વ પર પ્રસાર થાય તેવા વક્તવ્ય આપ્યા। તેમણે ખાસ કરીને તફાવત દર્શાવ્યો કે કેવી રીતે યોગ્ય દંત હેલ્થ પ્રણાલીઓ અને નિયમિત બ્રશિંગના ઉપયોગથી લોકોના મોઢાના આરોગ્યમાં સુધારો લાવવો શક્ય છે। મેડિકલ એસોસિએશનના પૂર્વ સેક્રેટરી રવિ કિરણ પટેલે પણ ઓરલ હેલ્થ અને તેના પરિપ્રેક્ષ્યમાં રહેતી મહત્વની સાવચેતીઓ અંગે પણ માર્ગદર્શન આપ્યું। મારું નામ છે ડૉક્ટર અમર પંડ્યા, હું સિવિલ સર્જન છું અહીંયા જનરલ હોસ્પિટલ આણંદમાં। આજે વર્લ્ડ ઓરલ હેલ્થ ડે છે, જેના અનુસંધાને ડેન્ટલ એસોસિએશન ખેડા અને આણંદ દ્વારા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। અને ઓરલ હેલ્થ એ આપણા માટે ખૂબ જ અગત્યની એક હેલ્થ છે, જેમાં દાંતની સંભાળ રાખવામાં આવે છે। વાંકા ચૂકા દાંત હોય, દાંતમાં કેરીસ પડે કે દાંત પડી જાય કે પાયોરિયા થઈ જાય, પરું થઈ જાય, એવી બધી સારવાર હોય એમાં લોકોએ જાગૃતિ લાવવાની જરૂર છે। ખાસ તો નાના બાળકોમાં જ આની સમસ્યા સૌથી વધારે જોવા મળતી હોય છે। શરૂઆતના સ્ટેજમાં જો દાંતને તમે યોગ્ય સંભાળ લો તો તમારી હેલ્થ વધુ સારી રહે છે। અને દાંત હે તો સ્માઇલ હે, એવું જ આપણું સ્લોગન હોવું જોઈએ, તો જ આપણે આગળ વધી શકીએ। થેન્ક યુ।